મણિપુર સરકારે 7 જિલ્લાઓમાં મોબાઈલ ઇન્ટરનેટ સેવા પરનો પ્રતિબંધ વધુ 2 દિવસ માટે લંબાવ્યો છે. ઇમ્ફાલ વેસ્ટ, ઇમ્ફાલ ઈસ્ટ, કાકચીંગ, બિષ્ણુપુર, થોંબલ, ચુરાચંદપુર અને કાંગપોકપી જિલ્લામાં 16 નવેમ્બરના રોજ પ્રથમ 2 દિવસ માટે ઇન્ટરનેટ સેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હાલ મણિપુરમાં હિંસા ચાલુ છે, તેને ધ્યાનમાં રાખીને પ્રતિબંધને સતત લંબાવવામાં આવી રહ્યો છે, તો ગૃહ વિભાગે નોટિસ જારી કરી છે. આ પહેલા ગત 19 નવેમ્બરે સરકારે બ્રોડબેન્ડ સેવા પરનો પ્રતિબંધ હટાવી લીધો હતો, જેથી શાળા, કોલેજ, હોસ્પિટલ, સરકારી કચેરીઓનું કામકાજ અટકી ન જાય. તે જ સમયે ગત 16 નવેમ્બરે ધારાસભ્યોના ઘરોમાં તોડફોડ અને આગચંપી કરવાના કેસમાં વધુ 2 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તો પોલીસે અત્યાર સુધીમાં 34 લોકોની ધરપકડ કરી છે. તો પોલીસના જણાવ્યા અનુસાર વધુ લોકોની શોધખોળ ચાલી રહી છે. તો આ માટે ઇમ્ફાલમાં શોધખોળ ચાલી રહી છે. તો ગત 11 નવેમ્બરના રોજ જીરીબામમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 10 કુકી જો આતંકવાદીઓ મારા ગયા હતા. આ પછી મૈતેઈ સમુદાયની 3 મહિલા અને 3 બાળકોનું અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારથી 7 જિલ્લામાં હિંસા ચાલુ છે. તો મણિપુરની જીરી નદી અને આસામના કચરમાં બરાક નદીમાંથી અપહરણ કરાયેલ મહિલાઓ અને બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.